जननी जन तो भक्त जन कांधाता का शूर नहींतर रहजे वांझणी मत गुमाविश नूर। આ ધરતી છે સૌરાષ્ટ્રની, જ્યાં પથ્થરે પથ્થરે ઇતિહાસ લખાયેલો છે। અહીં પાણીની પરબ બંધાય છે પણ વચન નથી તૂટતા। ઇતિહાસમાં ઘણા રાજાઓ થઈ ગયા, ઘણા યોદ્ધાઓ થઈ ગયા, પણ એક એવો પિતા જેણે પોતાના રાજાના વંશને બચાવવા માટે પોતાના સગા દીકરાનું માથું વાઢીને આપી દીધું હોય, એવી ઘટના તો માત્ર આ ગરવી ગુજરાતમાં જ બની શકે। આજે આપણે જોઈશું આહિર દેવાયત બોદરની એ અમરગાથા, જે સાંભળીને પથ્થર પણ રડી પડે। સ્વાગત છે ઇતિહાસ 3D વર્લ્ડમાં। વાત છે 11મી સદીની। જૂનાગઢની ગાદી પર રાજા રાડિયાસનું શાસન હતું। રાજા રાડિયાસ અને અલીદર બોડીદર ગામના આહિર દેવાયત બોદર વચ્ચે કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા હતી। દેવાયત બોદર જ્યારે પણ જૂનાગઢ આવે ત્યારે રાજા તેમને સિંહાસન પર બેસાડતા, પણ કાળને કંઈક અલગ જ મંજૂર હતું। પાટણના રાજા સોલંકીએ દગો કર્યો અને જૂનાગઢ પર વિશાળ સેના સાથે ચઢાઈ કરી। ભયાનક યુદ્ધ થયું। રાડિયાસ વીરતાથી લડ્યા, પણ દગાથી મરાયા। જૂનાગઢ સોલંકીઓના હાથમાં ગયું। હવે સોલંકીઓની નજર રાજાના છેલ્લા વંશજ પર હતી। 6 મહિનાનો નાનકડો કુંવર નવઘણ। તેઓ ઈચ્છતા હતા કે ચૂલ્હામાંથી રાખ પણ ન બચે, આખું કુલ ખતમ કરી નાખવું છે। રાણીએ જોયું કે દુશ્મનો મહેલના દરવાજે આવી ગયા છે। તેમણે પોતાની વફાદાર દાસી વાલબાઈને બોલાવી। રાણીએ કાળજા પર પથ્થર મૂકીને કહ્યું, વાલબાઈ, આ કુંવરને લઈ જા અને કોઈ એવા માણસને સોંપજે જે માથાના બદલે માથું આપી શકે। દાસી ટોપલામાં બાળકને છુપાવીને રાતોરાત જંગલો ખૂંદતી અલીદર બોડીદર ગામે પહોંચી। દેવાયત બોદરના ડેલીએ સાથ પડ્યો। જ્યારે દેવાયતને ખબર પડી કે આ તેમના ભાઈબંધ રાડિયાસનો દીકરો છે, ત્યારે તેમની આંખો ભરાઈ આવી। દેવાયત બોદરે પ્રતિજ્ઞા લીધી, ચિંતા ન કરજે, જ્યાં સુધી દેવાયત અને આહિરો જીવે છે ત્યાં સુધી નવઘણનો વાળ પણ વાંકો નહીં થાય। આજથી આ મારો દીકરો। સમય વીતતો ગયો। દેવાયત બોદરના ઘરે હવે 2 સિંહ બાળો છરતા હતા। એક દેવાયતનો સગો દીકરો ઉગો અને બીજો જૂનાગઢનું ધણી નવખણ। બંનેની ઉંમર સરખી, રૂપ સરખું। કોઈ અજાણ્યો માણસ ઓળખી ન શકે કે આમાં રાજા કોણ અને આહિર કોણ। દેવાયતની પત્ની આઈ બંનેને સરખો પ્રેમ કરતી। એક થાળીમાં જમતા, એક પથારીમાં સૂતા। ઉગો અને નવઘણ સગા ભાઈઓ કરતાં પણ વિશેષ હતા। સાથે દેવાયતની દીકરી જાહલ પણ મોટી થતી હતી। પણ ગામમાં વાતો થવા લાગી હતી કે દેવાયતને ત્યાં કોઈ મહેમાન છે। પાટણના સૂબાને બાતમી મળી ગઈ કે રાડિયાસનો દીકરો જીવે છે અને દેવાયતના ઘરે છે। આ સમાચાર મળતા જ સોલંકીની સેના અલીદર બોડીદર કામે ત્રાટકી। આખું ગામ ઘેરી લેવામાં આવ્યું। દેવાયત બોદરને ચોકમાં બોલાવ્યા। સેનાપતિએ તલવાર કાઢીને પૂછ્યું, દેવાયત, સાચું બોલ, નવઘણ ક્યાં છે? દેવાયત જાણતા હતા કે હવે છુપાવવાનો અર્થ નથી। તેમણે કહ્યું, હા, મારા ઘરે છે। સેનાપતિએ કહ્યું, તો લાવીને સોંપી દે, નહીંતર તારા આખા ગામને ને તારા પરિવારને જીવતા સળગાવી દઈશું। એક પળ માટે દેવાયતનું હૃદય થંભી ગયું। એક તરફ રાજધર્મ અને એક તરફ પુત્ર પ્રેમ। દેવાયત ભારે પગલે ઘરમાં ગયા। તેમણે પોતાની પત્ની આઈ સામે જોયું। બંનેની આંખો મળી। એક ક્ષત્રાણી જેવી આ હિરાણીએ કહ્યું, સ્વામી, હું સમજી ગઈ, રાજા માટે જો દીકરાનું બલિદાન આપવું પડે તો પાછા ન પડતા, ઉગાને તૈયાર કરો। વિચારો મિત્રો, એક માં પોતાના દીકરાને મોત માટે શણગારતી હોય। ઉગાને રાજાના વસ્ત્રો પહેરાવ્યા। નાનકડા ઉગાએ પૂછ્યું, બાપુ, મને રાજાના કપડાં કેમ પહેરાવો છો? દેવાયતે કહ્યું, બેટા, આજે તારે રાજા બનવાનું છે। આજે તારે જૂનાગઢની લાજ રાખવાની છે। ઉગો સમજી ગયો એ સિંહનું મચ્ચું હતું। તે હસતા મોઢે તૈયાર થયો। દેવાયત બોદર ઉગાને લઈને બહાર આવ્યા અને કહ્યું, આ લ્યો નવઘણ। સેનાપતિને શંકા ગઈ। તેણે કહ્યું, દેવાયત, તું જૂઠું બોલે છે, આ તારો દીકરો તો નથી ને? દેવાયત ખડખડાટ હસ્યા। એ હસવામાં કેટલું દર્દ હશે। તેમણે કહ્યું, કાંડા થયા છો, આ તો દુશ્મનનો દીકરો છે, એ મરે એમાં મારી આંખમાં આંસુ હે? સેનાપતિએ પરીક્ષા કરવા માટે દેવાયતને જ કહ્યું, તો તું જાની નીચે તલવાર રખ, અને સહેને કે ઘા કર્યો। ઉગાનું માથું ધડથી અલગ થયું। લોહીના ફુવારા ઉડ્યા, પણ દેવાયત બોદરની આંખમાંથી એક આંસુ ન પડ્યું। પથ્થરની જેમ ઊભા રહ્યા, કારણ કે જો એક આંસુ પડે તો ખબર પડી જાય કે આ ઉગો હતો અને નવઘણ પકડાઈ જાય। સોલંકીઓ ગયા પછી ઉગાની લાશ પાસે એની માં આવી। તેને રડવાને બદલે જે કર્યું ઇતિહાસમાં અમર થઈ ગયું। તેણે ઉગાને માથા પર હાથ મૂકીને કહ્યું, શાબાશ મારા દીકરા, તે મારી કૂખ ઉજાડી નથી। સાચો નવઘણ સંતાયેલો હતો। તે દોડીને બહાર આવ્યો। જ્યારે તેને ખબર પડી કે તેને બચાવવા માટે તેના ભાઈ ઉગાએ જીવ આપી દીધો છે, ત્યારે તે ધ્રુસકે રડ્યો। દેવાયતે કહ્યું, બેટા, હવે રડવાનો સમય નથી, હવે બદલો લેવાનો સમય છે। આ લોહીનો ઋણ તારે જૂનાગઢ જીતીને ચૂકવવાનું છે। વર્ષો વીત્યા। નવઘણ યુવાન થયો। દેવાયત બોદરે આહિરોની વિશાળ સેના તૈયાર કરી, જૂનાગઢ પર આક્રમણ કર્યું। સોલંકીઓને હરાવીને રાડિયાસનો વેર વાળ્યો। નવઘણ જૂનાગઢની ગાદી પર બેઠા, પણ રાજ્યાભિષેક વખતે તેમણે કહ્યું, પહેલો તિલક મને નહીં, મારા ભાઈ ઉગાની ખંભીને થશે।
આજે પણ અલીદર બોડીદર ગામમાં ઉગાણી અને દેવાયતની ખાંભીઓ ઊભી છે, જે આપણને યાદ અપાવે છે કે એક પિતાનું વચન અને એક મિત્રની વફાદારી કોને કહેવાય. ધન્ય છે કાઠિયાવાડ અને ધન્ય છે આહિર કુળ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો જય મુરલીધર જય દેવાયત બોદર લખવાનું ભૂલતા નહીં.